સામાન્ય રીતે પીવાનું પાણી બધે જ ઉપલબ્ધ છે, પણ તેની ગુણવત્તા અને ચોખ્ખાઈને લઈને સવાલો ઊભા થાય છે। લોકો આરો પ્લાન્ટ થકી પીવાનું પાણીનો ઉપયોગ કરે છે, ત્યારે ગોધરા નગરપાલિકા અને નાસિકની પ્રથમેશ એન્ટરપ્રાઇઝના સહિયારા પ્રયાસથી હવે ગોધરા નગરવાસીઓને ઓછી કિંમતે પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી વોટર એટીએમ થકી મળશે। ગોધરામાં ભારતનો પ્રથમ સાર્વજનિક આલ્કલાઇન વોટર એટીએમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગોધરાના અટલ ઉદ્યાન ખાતે ગોધરાના ધારાસભ્ય CK રાહુલજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને આ વોટર એટીએમની શરૂઆત કરાવી હતી। કાર્યક્રમમાં ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસર RH પટેલ, પ્રમુખ જયેશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ સુનિલભાઈ લાલવાણી અને નગરપાલિકાના તમામ સભ્યો હાજર રહ્યા હતા। આ પ્રોજેક્ટ દ્વારા ગોધરાના નાગરિકોને શુદ્ધ એલ્કલાઇન પાણી ઉપલબ્ધ થશે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે। પ્રથમેશ એન્ટરપ્રાઇઝના CEO હરેશ જૈને જણાવ્યું હતું કે ભારતના પ્રથમ આલ્કલાઇન વોટર એટીએમનો પ્રારંભ ગોધરા ખાતે શરૂ કરાયો છે। કંપની દ્વારા ગોધરા નગરપાલિકા સાથે MOU કરવામાં આવ્યા છે અને 6 એટીએમ ગોધરામાં હાજર રહેશે અને 2 એટીએમ ગાડી ગોધરા શહેરમાં ફરતી રહેશે, જેથી લોકોને ઘર આંગણે ચોખ્ખું પાણી મળશે। આ પાણીથી રોગની સામે રક્ષણ પણ મળશે। માત્ર 1 રૂપિયામાં 500 ml થી લઈને એટીએમ કાર્ડથી 25 રૂપિયામાં 20 લીટર પાણી મળશે। ધારાસભ્ય CK રાહુલજીએ જણાવ્યું હતું કે ગોધરા શહેરના નાગરિકોને આવનાર દિવસોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે। પોતે પણ આ પાણીનો ટેસ્ટ કરી જનતાને પણ આ એટીએમનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે। અને કાર્યક્રમમાં ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર RH પટેલ, પ્રમુખ જયેશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ સુનિલભાઈ લાલવાણી અને નગરપાલિકાના સભ્યો હાજર રહી આ એટીએમને વધાવ્યું હતું। भारत में सर्वप्रथम अल्कलाइन वाटर एटीएम का कंसेप्ट आज गोधरा नगर पालिका के साथ कंपनी ने MOU साइन करके किया है, जहाँ पे 6 एटीएम सिटी में गोधरा सिटी में रहेंगे और 2 गाड़ियाँ एटीएम की जो पूरे शहर में घूमेगी, जो हर घर के और दुकान के सामने जाके अल्कलाइन पानी देगी, जिसमें गोधरा में रोज़गार निर्मित भी होगी। साथ में जो आज हमें जो तकलीफ हो रही है कि भाई शरीर में दर्द हो रहा है, एसिडिटी बढ़ रही है या गैसेस हो रहा है, तो ये अल्कलाइन पानी पीने की वजह से ये सब तकलीफ दूर हो जाएगी। और इसका रेट भी कंपनी ने और नगर पालिका ने जो तय किया हुआ है कि सिर्फ 1 रुपये में 500 ml या जिसको 20 लीटर पानी लेना है उसको गाड़ी पे 25 रुपये में 20 लीटर मिलेगा। और सभी जगहों पे जो स्टैटिक एटीएम लगे हैं वहाँ पे 20 रुपये में 20 लीटर ने 1 रुपया लीटर पानी, ये सब गोधरा में हम देने वाले हैं। जो आज 2.5 लाख 3 लाख की मशीन लोग लगा के ये पानी पी रहे हैं, उससे अच्छा कि हर गरीब के घर में ये पानी जाएगा। जो मोदी जी का मिशन है स्वच्छ भारत स्वस्थ भारत, तो उसी इसमें हम एक तो पानी अच्छा दे रहे हैं और जो प्लास्टिक का कचरा होने वाला है बोतल की से वो कम हो जाएगा। लोग आके यहाँ से सिर्फ अपनी बोतल आके 1 लीटर पानी ले सकते हैं। भारतનો પ્રથમ સાર્વજનિક અલ્કલાઇન વોટર એટીએમ પ્રોજેક્ટ મારફતે કંપની પ્રથમેશ એન્ટરપ્રાઇઝ નામની કંપનીએ પીવાના શુદ્ધ પાણીની એટીએમ દ્વારા ગોધરા નગરપાલિકા દ્વારા ગોધરા શહેરની અંદર 6 થી 7 જગ્યાએ એટીએમ મૂકીને 1 લીટર પાણીના 2 રૂપિયા પ્રમાણે અને આરોની લીટરના પાણીના 20 રૂપિયા, એટલે 1 લીટરે 18 રૂપિયા જેટલો આરોના પાણીનાથી અને આ અલ્કલાઇન વોટરના પ્લાન્ટથી લોકોને શુદ્ધ પીવાનું પાણી મળશે। ભૂતકાળમાં અને ભવિષ્યમાં પણ જે ભૂતકાળમાં રોગો થયા હતા કેલ્શિયમના અભાવે, એ પણ હવે ભવિષ્યમાં શારીરિક તંદુરસ્તી માટે આ પાણી, આ પ્લાન અલ્કલાઇઝ વોટરનો પ્લાન એટીએમ પ્રોજેક્ટ ખૂબ જ સાથે કંપનીના અધિકારી અને MD જોડે જૈન જે છે એમને MD જોડે વાતચીત કર્યા મુજબ લોકોને જાણકારીના ભાગરૂપે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજે શુભ શરૂઆત આખા ભારતની અંદર આ પ્રથમ પ્રોજેક્ટ અલ્કલાઇન વોટરનો એ અત્યારે ગોધરા શહેરની અંદર કાર્યરત થવા જઈ રહ્યો છે। એના ભાગરૂપે આજે ગોધરા શહેરના પ્રમુખશ્રી, નગરના પ્રમુખશ્રી, CO શ્રી, નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ અને ગામના અગ્રગણ્ય વડીલો
એ આ કાર્યક્રમને શોભાવવા માટે ઉપસ્થિત થયા હતા